શ્રીમદ ભાગવત ગીતા છઠ્ઠા અધ્યાયનો સાર. ॐ परमात्मने नमः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनन्याश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न નિર્વિઘ્નં ચાક્રિયઃ. જે કર્મફળની ઈચ્છા નથી રાખતો તેવો પુરુષ યોગી છે. જે કામના અને રાગ ન છોડે તે યોગી થઈ શકે નહીં. આત્મા વડે જ મનુષ્ય આત્માનો ઉદ્ધાર કરી શકે છે. મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર અને દુશ્મન છે. વાયુ રહિત સ્થળમાં રહેલા દીવાની જ્યોત સ્થિર રહે છે તેમ સમાધિસ્થ યોગીનું મન સ્થિર રહે છે. તે જરાય ડગતું નથી. યોગી સમાન ભાવ અને દ્રષ્ટિવાળો હોવાથી સર્વ જીવોમાં પોતાને અને પોતાનામાં સર્વ જીવોને રહેલો જુએ છે. જે સર્વત્ર મને જુએ છે અને સર્વને મારામાં જુએ છે તેનાથી હું છૂપો રહી શકતો નથી અને તે પણ મારાથી ગુપ્ત રહેતો નથી. ચંચલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથિની બલવદૃઢં તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરીવ સદુષ્કરમ. મન એટલું બધું ચંચળ છે કે તેને વશ કરવાનું કામ મહા મુશ્કેલ છે. મનને અભ્યાસ અને વૈરાગ્ય વડે વશ કરી શકાય છે. કાળજીથી યત્ન કરતો નિષ્પાપ અને લોકજન્મે સિદ્ધ થયેલો એ યોગી તે પછી પરમ ગતિને પામે છે. સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાળો મારામાં જોડાયેલા અંતઃકરણ વડે મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગારૂઢ માન્યો છે. ચંચળ મનને અભ્યાસથી સ્થિર કરી શકાય છે. જે મનને સ્થિર કરી યોગમાં પ્રયત્નશીલ રહે છે તે યોગીમાં ઉત્તીર્ણ બને છે. સાધક યોગ અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો હોય તો પણ તે ખરાબ ગતિને પામતો નથી. કારણ કે તેણે શુભ કાર્ય કરેલું છે અને શુભ કર્મ કરનારની ક્યારે દુર્ગતિ થતી નથી. તે ફરી યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવામાં પ્રયત્ન કરે છે. તેને યોગ સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થાય છે. યોગિનામપી સર્વેષાં મદગતેનાંતરાત્મના
શ્રદ્ધાવાન ભજતે યો મામ સ મે યુક્તતમો મતઃ. જે યોગી પરમાત્મામાં ઓતપ્રોત બની પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખે છે તે સર્વશ્રેષ્ઠ યોગી છે. ઓમ તત્સદ ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે આત્મસંયોગ યોગો નામ ષષ્ઠોધ્યાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, રાધે રાધે.